નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સિદ્ધપુર અરવડેશ્વર મહાદેવ ખાતે 1 કરોડ આહુતિ સાથે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો। અંતિમ દિવસે 35,000થી વધુ લોકોએ દર્શનનો લાભ લીધો। ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર શહેરમાં આવેલ 5 સ્વયંભૂ મહાદેવ મંદિરમાંથી એક શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર ખાતે 5 દિવસીય મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। અરવડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના રવિવારે અંતિમ દિવસે મોટી સંખ્યામાં દરેક સમાજ, દરેક જ્ઞાતિ, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો મહાદેવના દર્શને આવ્યા હતા। જ્યાં અંતિમ દિવસે મહાદેવના દર્શને લાઈનો લાગી હતી અને 35,000થી વધુ ભક્તો મંદિર અને યજ્ઞશાળાના દર્શનનો લાભ લીધો તેમજ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે અરવડેશ્વર મહાદેવ ટ્રસ્ટ મંડળના પ્રમુખ વિક્રમભાઈ પંચોલી, મહેશભાઈ ઠાકર, અવિનાશભાઈ તેમજ અન્ય ટ્રસ્ટીગણ અને યુવા બ્રહ્મા સમાજના ભાઈઓ ખડે પગે રહી તેમજ સિદ્ધપુર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બળવંત રાણા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। શ્રી અરવડેશ્વર મહાદેવ તથા ચમકેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા જે અરવડેશ્વર મહાદેવનો જે આપણે જીર્ણોદ્ધાર અને કર્યો અહીંયા આગળ, અને આખું જે મંદિર નવું બન્યું પાયામાંથી પથ્થર, અને એની આજે પ્રાણ પ્રતિષ્ઠા તથા જે યજ્ઞ કર્યો આપણે અહીંયા આગળ, એ યજ્ઞની પૂર્ણાહુતિ આ બંનેનો આજે છેલ્લો દિવસ છે। આ અગાઉ 5 તારીખથી આ કાર્યક્રમ ચાલુ થયેલો અને રોજના 4,000થી 5,000 દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો છે અને સાથે સાથે ભોજન પ્રસાદનો પણ લાભ લીધો છે। આજે છેલ્લા તબક્કામાં આ છેલ્લા દિવસે જ્યારે પૂર્ણાહુતિ છે ત્યારે સમગ્ર સિદ્ધપુરની તમામ જ્ઞાતિઓ, જાતિઓ, કોઈ જાતના ભેદભાવ વગર જે અમે એમને ભોજન પ્રસાદ માટે આમંત્ર્યા છે એ લોકો પણ આજે આવી રહ્યા છે અને આજના દિવસે અમારા અંદાજ પ્રમાણે લગભગ 40,000 જેટલા દર્શનાર્થીઓ પૂર્ણાહુતિના પૂર્ણાહુતિ વખતે હાજર રહેશે। મહોત્સવના ઉત્સવમાં અમે સૌથી પહેલાં આ ઉત્સવનું નામ જ આપણો ઉત્સવ આપેલો હતો। આપણો ઉત્સવ ગામના સર્વે જણાવ્યો હતો અને લોકોએ તેને ખૂબ પ્રતિસાદ આપ્યો અને ખૂબ ભવ્યતાથી ઉજવ્યો। લોકોને એમ થયું કે તમે નથી ગયા, એવો એક ભાવ ઊભો થયો। તમામ લોકો પધાર્યા અને આજે અમે છેલ્લા દિવસે સમરસ ભોજન તમામ લોકો માટે 25,000થી 30,000 માણસનું સવારે 11 વાગ્યાથી ચાલુ કરેલ, તેમાં પણ લોકોએ ખૂબ લાભ લીધો અને યજ્ઞ માટે પણ યજ્ઞના દર્શન માટે ખૂબ જ લોકોએ પડાપડી કરી અને યજ્ઞનો પૂર્ણાહુતિ ચાલે છે। ગ્રામજનો તેમજ આજુબાજુના જે કોઈ લોકો જેને ખબર પડી એ લોકોએ આ ભૂમિ ઉપર આવી અને ભગવાનના દર્શન કર્યા। અમારી મહેનત હતી એને લોકોએ ખૂબ સહકાર આપ્યો અને ભગવાને ખૂબ સાથ આપ્યો, ત્યારે આજે અમે અંતિમ દિવસે આ જગ્યાએ પહોંચ્યા છીએ। સર્વેનો અમે આભાર માનીએ છીએ।